સુરતમાં મહિધરપુરા પોલીસે આત્મહત્યા કરવા જતા યુવકને બચાવી માનવતા મહેકાવી છે। આત્મહત્યા કરવા જતા યુવકને સુપરવાઇઝરે છેલ્લા 3 મહિનાથી પગાર આપ્યો ન હતો, જેથી યુવકની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી। યુવક કંપનીના સુપરવાઇઝર પાસે પગારની અવારનવાર માંગણી કરતો હતો, પરંતુ કંપની તરફથી પેમેન્ટ આપવામાં આવતું ન હતું। અંતે યુવકે દુકાનમાંથી જંતુનાશક ઝેરી દવા પીવાના ઈરાદે ખરીદ્યું હતું અને તેનો ફોટો પાડી સુપરવાઇઝરને મોકલી આપ્યો હતો, જે જોયા બાદ યુવકનો ફોન સ્વિચ ઓફ આવતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો। પોલીસ ગણતરીના સમયમાં યુવકને શોધી પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને કંપની સાથે વાત કરી તેનો 3 મહિનાનો પગાર અપાવ્યો હતો। ગઈકાલે મહિધરપુરા પોલીસ સ્ટેશનની અંદર એક અરજદાર હિરેનભાઈ દિનેશભાઈ પંડ્યા આવેલા હતા, જેઓ એક એટીએમ ની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા। આ હિરેનભાઈ પોતે જ્યારે મહિધરપુરા પોલીસ સ્ટેશન પર આવ્યા ત્યારે તેઓ પોતાની પાસે એક જંતુનાશક દવા પોતે લઈને આવેલા હતા અને પછી કહેલું હતું કે એને છેલ્લા 3 મહિનાથી એની કંપની તરફથી એને પગાર મળેલ નથી અને આર્થિક સંકળામણ છે, જો મને આ પૈસા નહીં મળે તો મારી પાસે આત્મહત્યા કરવા સુધી એ સિવાય બીજો કોઈ રસ્તો બાકી નથી। તો માનવતાના ધોરણે તાત્કાલિક મહિધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ તથા તેમની જે વિસ્તારની ટીમ છે તરત જ આને પ્રાયોરિટી પર હાથ લઈ અને આ બાબતે તપાસ કરતા જે એમના સુપરવાઇઝર છે એમને છેલ્લા 3 મહિનાથી પગાર આપેલો નહોતો અને સુપરવાઇઝરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સુપરવાઇઝર પોતે આ કંપની જે છે એ બોમ્બેની છે CSS, તો કંપની તરફથી સુપરવાઇઝરને ચૂકવણા માટેના પૈસા મળેલા હતા, જેના કારણે પૈસા આપેલા નહોતા। તો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કંપની જોડે વાત કરવામાં આવી અને આ ભાઈનો જે પ્રોબ્લેમ છે એમને જણાવવામાં આવતો તો કંપનીએ તાત્કાલિક સુપરવાઇઝરને એના 3 મહિનાના જે 24,000 રૂપિયા હતા એ તાત્કાલિક મોકલી આપ્યા અને જે પોલીસની હાજરીમાં ગઈકાલે સુપરવાઇઝરે એને 24,000 રૂપિયા આપતા એ ભાઈને સંતોષ થયો અને પોતે જે આત્મહત્યાના વિચારો કરતા હતા એનામાંથી એ બહાર આવી ગયા અને આમ મહિધરપુરા પોલીસ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવેલી છે। ના, એ સીધો જ્યારે એણે સુપરવાઇઝરને જ્યારે દવા લઈ ત્યારે પહેલાં સુપરવાઇઝરને દવાનો ફોટો મોકલ્યો અને ત્યારબાદ સીધા પોલીસનો કોન્ટેક્ટ કરેલો હતો, એટલે પોલીસે તાત્કાલિક આની હરકતમાં આવીને પછી આ પ્રોબ્લેમને સોલ્વ કરેલો છે।